હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, એવી જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી આવી છે. જો તમે લોકો ડિપ્લોમા કમ્પ્લીટ કરી દીધું હોય, ભલે D2Dમાં હો, વાંધો નહીં, પણ તમે ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું હોય અને મિકેનિકલ અને ઓટોમોબાઈલમાં હોવ તો તમારા માટે આ જોરદાર ન્યૂઝ છે. ગવર્મેન્ટ ગુજરાત સરકારની ભરતી આવી છે. કયા બોર્ડથી આવી છે, કયા ડિપાર્ટમેન્ટમાં આવી છે? 49,600 રૂપિયા સ્ટાર્ટિંગ સેલરી છે. ભાઈ, જે લોકો કહેતા હોય ને કે મિકેનિકલ ઓટોમોબાઈલ ના કરાય તો કરાય, પણ જોડે પછી આવી એક્ઝામ તમારે ક્લિયર કરવી પડે તો તમારું કરિયર સારું બને. આના માટે આપણે એક ફ્રી ઓફ કોસ્ટ વેબિનાર પણ રાખેલો છે. એ વેબિનારની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે એમાં કરાવી શકો છો. રજિસ્ટ્રેશન ફ્રી ઓફ કોસ્ટ છે. એમાં વધારે ઇન્ફોર્મેશન આવશે. કાલે સન્ડે 21 તારીખે 11 વાગે આ વેબિનાર છે, રાઈટ? તો એ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. કોણ એપ્લાય કરી શકે છે, કોણ નહીં એપ્લાય કરી શકે, બધી વસ્તુ હું તમને કહેવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલાં બેટા, GSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ યા તો ઓટોમોબાઈલ કરેલું હોવું જરૂરી છે, રાઈટ? હવે એની અંદર તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો બોર્ડ મેં તમને કહી દીધું કે GSSB બોર્ડ છે, રાઈટ? ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ. બેટા, આમાં કયા ડિપાર્ટમેન્ટના છે? તો ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડ, મતલબ GWSSB ડિપાર્ટમેન્ટની અંદર આની ભરતી આવેલી છે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 તમે મિકેનિકલ કર્યું હોય યા તો ઓટોમોબાઈલ કર્યું હોય પણ ડિપ્લોમાની અંદર કર્યું હોય. તમે ડિપ્લોમાથી ડિગ્રી, અત્યારે તમારી ડિગ્રી કન્ટિન્યુ હોય તો પણ તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો, પણ ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે. જે લોકોનું ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયું છે, 2026માં એક્ઝામ આપી છે અને પાસ આઉટ છે, તો એનું રિઝલ્ટ પેન્ડિંગ છે, એ લોકો પણ આમાં એપ્લાય કરી શકે છે. લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, રાઈટ? હવે આની અંદર બેટા જે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થયું છે એ 15 જૂનથી સ્ટાર્ટ થયું છે. લાસ્ટ ડેટ બેટા આની 29 જૂન છે અને ફી ભરવાની છેલ્લી તારીખ બેટા 1 જુલાઈ છે. રાત્રે 12 વાગ્યા સુધી તમે લોકો આ ફી ભરી શકો છો, રાઈટ? આમાં તમારે લાયકાત શું છે? ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, કોઈ પણ યુનિવર્સિટી ચાલે, GTU નોન GTU કોઈ પણ ચાલે. તમારી વય મર્યાદા, તમારી એજ લિમિટ શું છે બેટા? 18 થી 33 વર્ષની વચ્ચેની તમારી એજ લિમિટ હોવી જોઈએ, રાઈટ? બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ, ગુજરાતી હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઓકે. જનરલ કેટેગરીમાં 38 સીટ્સ છે, EWS કેટેગરીમાં 15 સીટ છે, SC/BC કેટેગરીમાં 35 સીટ છે, SC કેટેગરીમાં 5 છે, STમાં 17 છે અને એક્સ સર્વિસમેન માટે 11 સીટો અવેલેબલ છે. ઓકે. કુલ કહેવાય ને વેકેન્સીસ 121 છે. બેટા, સ્ટાર્ટિંગ પહેલા 5 વર્ષ ફિક્સ સેલરી રહેશે અને જે ફિક્સ સેલરી છે એ છે 49,600 પર મંથ. એના પછી 5 વર્ષ પછી તમને રેગ્યુલર પે મળશે. અત્યારે જે રેન્જ છે 39,900 થી લઈને 1,26,000 7મા પગાર પંચ પ્રમાણે, પેરોલ પ્રમાણે, પછી પણ 5 વર્ષ પછી જે પણ તમારો પેરોલ હોય એ પ્રમાણે તમારી સેલરી થશે. જો તમે ઓપન કેટેગરીમાં આવતા હોય બેટા તો તમારે 500 રૂપિયા ફી ભરવાની છે તમારું ફોર્મ ભરવા માટે આની વેબસાઇટ પર જઈને. અને તમે રિઝર્વ કેટેગરીમાં આવતા હો, વુમન હો, ફિઝિકલ હેન્ડીકેપ એ તો એક્સ સર્વિસમેનમાં 400 રૂપિયા છે બેટા. પેપર પેટર્ન શું છે? તો પહેલા તાર્કિક ક્ષમતા અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ક્વેશ્ચન હશે, 30 માર્ક્સ. ગાણિતિક ક્ષમતા એટલે એને કહેવાય ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, 30 ક્વેશ્ચન, 30 માર્ક્સ. બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી, અંગ્રેજી, કમ્પ્રિહેન્શન 30 પ્રશ્નો, 30 માર્ક્સ. ટોટલ 120 ક્વેશ્ચન, 120 માર્ક્સ, રાઈટ? અહીંયા આગળ ટોટલ તમે જોશો ટેકનિકલ સબ્જેક્ટની પણ છે, મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ, એના 120 ક્વેશ્ચન, 120 માર્ક્સ. ટોટલ 210 ક્વેશ્ચન, 210 માર્ક્સ. તમારા ટોટલ 3 કલાકનો સમય રહેશે. નેગેટિવ માર્કિંગ છે, MCQ બેઝ છે, તો 25% તમારું નેગેટિવ માર્કિંગ છે અને દરેક સેક્શનલ કટ ઓફમાં 40% તમારો સેક્શનલ કટ ઓફ છે, રાઈટ? કયા કયા સબ્જેક્ટ છે તમે જુઓ તો થર્મોડાયનેમિક્સ 8 માર્ક્સનું, ફ્લુઇડ મિકેનિક્સ 10 માર્ક્સનું, પાવર એન્જિનિયરિંગ 6 માર્ક્સનું, IC એન્જિન 10 માર્ક્સનું, એર કન્ડિશનિંગ 8 માર્ક્સનું, એન્જિનિયરિંગ મિકેનિક્સ 8 માર્ક્સનું, મિકેનિક્સ ઓફ મટીરિયલ 10 માર્ક્સનું, કાઇનેમેટિક્સ એન્ડ મશીન્સ થિયરી 8 માર્ક્સ, એન્જિનિયરિંગ મટીરિયલ 10 માર્ક્સ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 10 માર્ક, મેટલર્જી એન્ડ ઇન્સ્પેક્શન 10 માર્ક્સ, કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ CAD/CAM 6 માર્ક્સ, ઓપરેશન રિસર્ચ 8 માર્ક્સ, કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસન્ટ એડવાન્સમેન્ટ્સના 8 માર્ક્સ છે, રાઈટ? મેન્યુફેક્ચરિંગ ટોપ સ્કોરિંગ સબ્જેક્ટ કયા છે આની અંદર? મેન્યુફેક્ચરિંગ 10 માર્ક્સ છે, IC એન્જિન 10 માર્ક્સ છે, મિકેનિક્સ ઓફ મટીરિયલ 10 માર્ક્સ, એન્જિનિયરિંગ મટીરિયલ 10 માર્ક્સ, ફ્લુઇડ મિકેનિક્સ 10 માર્ક્સ, મેટ્રોલોજી 10 માર્ક્સ, થર્મોડાયનેમિક્સ 8 માર્ક્સ અને એન્જિનિયરિંગ મિકેનિક્સ 8 માર્ક્સ છે, રાઈટ? તો આ પ્રમાણેના ટોપ સ્કોરિંગ સબ્જેક્ટ છે. તો આ પ્રમાણે બેટા આખી એની વેકેન્સી આવી છે, ભરતી આવી છે, કોઈએ મિસ કરવી જોઈએ નહીં, બધાએ એમાં એપ્લાય કરવું જોઈએ. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા લિંક છે, એમાં તમે કરાવી શકો છો રજિસ્ટ્રેશન વેબિનાર માટેનું. વધારે ડિટેલ એમાં તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી કરવી, એ બધી વસ્તુ, મટીરિયલ ક્યાંથી મળશે, એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમને વેબિનારમાં મળી જશે. એના માટે તમારે કરાવવું પડશે રજિસ્ટ્રેશન. લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે.
જો તમે લોકો ડિપ્લોમા ઓટોમોબાઈલ કમ્પ્લીટ કર્યું હોય યા ડિપ્લોમા ઓટોમોબાઈલ યા ડિપ્લોમા મિકેનિકલ, તમે D2Dના વિદ્યાર્થી હો પણ ઓટોમોબાઈલ મિકેનિકલમાંથી તમે ડિપ્લોમા કર્યું હોય, તમે લોકો આમાં એપ્લાય કરી શકો છો. ઓનલી એન્ડ ઓનલી મિકેનિકલ અને ઓટોમોબાઈલ, બીજી કોઈ બ્રાન્ચ આમાં એલિજિબલ નહીં થાય. જરૂરથી તમારે લોકોએ આમાં એક્ઝામ આપવી જોઈએ, એ મારું માનવું છે. બાકી કરિયર તમારું છે, મહેનત કરશો તો સરસ સરસ ઓપોર્ચ્યુનિટી આવે છે. તો આ એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે જે મેં તમારા સુધી શેર કરી. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.